નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। ગોત્રી ઇસ્કોન રોડ પર વૃદ્ધાનો અછોડો લૂંટનાર સ્કૂટર સવાર 3 અછોડા તોડ પકડાયા। હારીજમાં અકસ્માત, એક્ટિવા ચાલકને બચાવવા જતા બસ પલટી જતા 2 લોકોના મોત, અનેકને ઈજા। કાશ્મીર જેવો માહોલ, 3.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, વાહનો પર જામી બરફની ચાદર। વડોદરા ભારત ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટોનું કાળાબજાર કરતું કેરેટ ઝડપાયું, 17 ટિકિટો કબજે। ચોટીલામાં મંદિર પાસે 40 ફૂટના રસ્તા પર 20 ફૂટનું દબાણ દૂર કરાયું, કલેક્ટર અને મહંત વચ્ચે રસ્તા વચ્ચે જ ઘર્ષણ। જામનગર નજીક દરેક વિસ્તારમાં થયેલી બાઇક ચોરીનો ભેદ ઉકેલા, એક તસ્કરની અટકાયત। જામનગરમાં આંબેડકર બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક બાઇક સવારનું પતંગ દોરીથી ગળું કપાઈ, જીજી હોસ્પિટલમાં સારવાર અપાઈ। જેતપુરમાં ડબલ મર્ડરથી ખળભળાટ, શંકાશીલ પતિએ પત્નીની હત્યા કરી ત્યાં અન્ય એક મહિલાની ચાદરમાં લપેટેલી લાશ મળતા ચકચાર। ગજની ઔરંગઝેબ ઇતિહાસમાં ખોવાઈ ગયા સોમનાથ મંદિર, આજે પણ અડીખમ પીએમ મોદી। છેલ્લી ઘડીએ આંદોલન મોકૂફ રાખી ખેડૂત સંઘે સરકારી ભક્તિ કરી, માંગણી સ્વીકારાયાનો દાવો। રૂવાટા ઊભા કરી દેશે અમદાવાદની આ ઘટના, નકલી અધિકારી બની મહિલા પર દુષ્કર્મ આચર્યું, હવે આજીવન કેદ। જામનગર નજીક ધોવામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર એક વેપારી દંડાયો, પોલીસ ફરિયાદ। દ્રોણના શાકભાજીના વેપારી પિતા પુત્ર પર હુમલો, 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ। ફતેગંજ વિસ્તારના ફ્લેટમાં રહેતા વિદેશી વિદ્યાર્થીની લાશ મળતા ચકચાર। સુરેન્દ્રનગરમાં ઘર હોતો એસાના 6ઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગી। નડિયાદમાં ખાતેદારના બેંકના ખાતામાંથી 3.8 લાખ ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરી। હળવદના ભવની નગરમાંથી 2 શખ્સોનો ગૌશાળાની ઓરડી પરથી ફાયરિંગ। કોઈના કમોડ ગામની વાહન ચોરી ટોળકીના 4 સાગરીત ઝડપાયા। આણંદમાં શખ્સ પાસેથી ચોરીના 9 મોબાઈલ ફોન પકડાયા। જેતપુરમાં 2 વર્ષની બાળકી પર કૂતરાનો હુમલો, 6 ટાંકા આવ્યા। 17 દેશ સહિત ભારતમાં 60થી વધુ કાઇટ ટેસ્ટે પતંગોની જમાવટ। જિલ્લાના 1478 માછીમારોનું વાર્ષિક 2000 મેટ્રિક ટનનું મત્સ્ય ઉત્પાદન સહકારી સહાય માટે મર્યાદિત। ઉકરાણા પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત। સોમનાથમાં વડાપ્રધાનનું આગમન, આજે રાજકોટમાં સમિટનું ઉદ્ઘાટન। ગાંધીનગરના જૂના સેક્ટરોમાંથી ટાઇફોઇડના વધુ 13 કેસ મળ્યા। નડિયાદ ડિવિઝનની 275 એસટી બસો સોમનાથ મોકલતા મુસાફરો રજડ્યા।